અને હવે કરીશું બુલેટિનની શરૂઆત દેશ અને વિદેશના તમામ મહત્વના સમાચારો સાથે પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું છું જય. બુલેટિનની શરૂઆત થશે ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા 70માં ફિલ્મફેર એવોર્ડના સમાચાર સાથે, કારણ કે અમદાવાદના એકા ક્લબ ખાતે આ એવોર્ડ સેરેમની શરૂ થઈ ગઈ છે. ગુજરાત ટુરિઝમના સહયોગથી આ ભવ્ય આયોજન કરાયું છે, જ્યાં શાહરૂખ ખાન, કરણ જોહર અને મનીષ પોલની જોડી 17 વર્ષ પછી ફરી એવોર્ડ હોસ્ટ કરી રહ્યા છે. अनुपम खेर, काजोल, बोनी कपूर, मुनमुन दत्ता, मोहनीश बल, सिंगर ध्वनि भानुशाली सहित अनेक स्टार्सનો જમાવડો જોવા મળ્યો, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફિલ્મફેર એવોર્ડનો સ્ટેજ ગ્લેમર અને એનર્જીથી ભરપૂર રહેશે. અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી અને કૃતિ સેનન સહિતના તમામ કલાકારો ફિલ્મફેર એવોર્ડને યાદગાર બનાવી રહ્યા છે. He just standing there is enough for the audience, and I think the whole of Ahmedabad is excited to see him. And his G. it's a big deal. It's amazing. It's very magical कि जब हम फिल्म फेयर के बारे में सोचते हैं तो शाहरुख, ऐसा लगता है शाहरुख सर हर साल आते हैं, बट अब आप बोल रहे हो कि 17 साल बाद आ रहे हैं, तो it's something surprising. बहुत अच्छा लग रहा है और हमेशा जब भी मैं अहमदाबाद आया हूँ मुझे ढेर सारा प्यार मिला है. अक्सर आते रहता हूँ, यहाँ आके बहुत ही अच्छा लगता है, तो बहुत ही खुश हूँ मैं बहुत खुश हूँ यार. 70th फिल्म फेयर अवार्ड्स है और मैं परफॉर्म भी कर रही हूँ, तो इट्स वेरी स्पेशल, वेरी हैप्पी. मुझे अहमदाबाद बहुत पसंद है, तो जब भी मैं यहाँ आती हूँ तो मुझे बहुत खुशी मिलती है. हाँ जी, ऑफ कोर्स, यस. आई थिंक इट्स माय 4th टाइम. सो बहुत ही बड़ी फीलिंग है और ज़िंदगी में हमेशा ये याद रखूँगा कि पहली बार अहमदाबाद में अवार्ड हुआ था जिसमें मैं नॉमिनेट था, और इतना पॉजिटिविटी है यहाँ पे, वो बयान नहीं कर सकता. તો અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં વિવિધ 15થી વધુ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે. અલગ અલગ કેટેગરીમાં નોમિનેશન થયો છે. બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં આર્ટિકલ 370, ભૂલ ભુલૈયા 3, લાપતા લેડીઝ અને સ્ત્રી 2નો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બેસ્ટ ડિરેક્ટર કેટેગરીમાં આદિત્ય જામવાલની આર્ટિકલ 370, તો અમર કૌશિકની સ્ત્રી 2, અનીસ બઝમીની ભૂલ ભુલૈયા 3 અને નિખિલ ભટ્ટના કિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેસ્ટ એક્ટર્સ માટે નોમિનેશનમાં આલિયા ભટ્ટ, જીગરા, કરીના કપૂર ખાન, ધ બકિંગહમ મર્ડર માટે તો નિતાંશી ગોયલ, લાપતા લેડીઝ માટે અને ક્રિટિક એવોર્ડ આપવામાં આવશે પ્રતિમા રાંટાને, અને પણ લાપતા લેડીઝ માટે.